મને ખોટી કે છે તું દાદીને? નાના મોટાનું ભાન પણ નથી રહ્યું તને હવે. મને જેટલું ખબર હતું એ બધું મેં તમને કહી દીધું છે. આનાથી વધારે મને બીજું કંઈ જ ખબર નથી. કાલે કાકા બહુ જ અપસેટ હતા. એવું લાગતું હતું કે હમણાં રડી પડશે ને એ મને કહેતા હતા કે એકલા કેટલું બધું સાચવી લે. આપણા બેઉના મેરેજ છે ને મારા ઘરવાળા. હું તને કહ્યું તો હતું એ આપણા લગ્ન માટે રેડી નથી. આ મેરેજ માટે હા પાડીને મેં સાચું કર્યું છે ને. સંસ્કૃતિની હાલત ખબર તો છે, એની માનસિક હાલત કેટલી ખરાબ છે. અને આને છે ને ઇલ્યુઝન કહેવાય, હેલ્યુસિનેશન્સ. તમે જે જોવો જે વિચારો એ જ તમને સાચું લાગવા લાગે. જોયું ગુરુ, સાબિત થઈ ગયું ને કે સંસ્કૃતિને દવાની અને પૂરી રાખવાની જરૂર છે. હવે આવા ગાંડા કાઢશે તો બહાર જઈને એની હાલત શું થશે? હા ગુરુ અંકલ, ફૈબાની વાત સાચી છે. સંસ્કૃતિ અમેરિકા જાય એ પહેલા એ કોઈ રૂમમાં બંધ રહે એ જ સારું. હા, એ રૂમની અંદર અને રૂમ બહારથી બંધ. ઓકે ફૈબા, પૂરી દો મને રૂમમાં. મારા કેશવ છે ને એ આવીને મને બહાર કાઢશે. ફૈબા, સૌથી પહેલા દવા. અને આમ પણ દવાનો સમય થઈ ગયો છે એટલે કદાચ આમ વર્તી રહી છે. હા, વોટ? હું દવા નહીં ખાઉં. એમ કેમ દવા નહીં ખાય? હા, હું પણ જોઉં છું તું કેવી રીતે દવા નથી ખાતી. નીરવ, દવા લઈ આવ. માયા, પાણી લઈ આવ. બેટા, તે મને કહ્યું હતું ને તું મારી વાત માનીશ. હા મામા, હું તમારી બધી વાત માનીશ, પણ દવા સિવાય પ્લીઝ. શું કરું તું પણ? હા, દવા ખવડાવવામાં આમ પંપલાવાનું ના હોય, સીધી ખેંચીને દેવાની હોય. મામા, ગુરુ મામા પ્લીઝ આવું નહીં કરો. પ્લીઝ દરવાજો ખોલો. પ્લીઝ દરવાજો ખોલો. ગુરુ મામા પ્લીઝ મારી વાત માનો ને. હું ગાંડી નથી થઈ ગઈ. હા ગુરુ કાકા પ્લીઝ. પ્લીઝ, મને અહીંયા બીક લાગે છે મામા. દરવાજો ખોલો ને. મને અહીંયાથી કાઢો પ્લીઝ. સંસ્કૃતિની વાત સાચી છે, આપણે એને આમ બંધ ન કરી શકીએ. ભાઈ તમે તો કઈ કહો પ્લીઝ. ગુરુ અંકલ, લુક, તમે સંસ્કૃતિના દુશ્મન નથી, પણ તમે એની માનસિક હાલત જાણો છો. અત્યારે સંસ્કૃતિની વાતનો વિશ્વાસ કરવો એ એના માટે જ ખોટું સાબિત થશે. નીરવ સાચું કહે છે. આપણે ન ઈચ્છીએ ને તો પણ મન ઉપર પથ્થર મૂકવો જ પડશે. બસ થોડા કલાકની તો વાર છે. ગુરુ મામા, તમે મમ્મા સાથે આવું કરો નહીં ને તો શું કામ એની દીકરી સાથે આવું કરો છો? ઐશ્વર્યા સાથે આવું કરતા તમારો જીવ ચાલે મામા. નહીં ખોલો, નહીં ખોલો દરવાજો. તમને મારે પૂરી રાખવી છે ને તો પૂરી રાખો. મારા કેશવ આવીને મને અહીંયાથી લઈ જશે. તમારે જે કરવું હોય એ કરી લો. કેશવ, તમે શાંત રહેજો. એ લોકો અહીંયાથી જાય ને એ પછી તમે મને અહીંયાથી લઈ જજો. આમ પણ તમને ખબર છે ને કે મને મામા પ્લીઝ મને અહીંયાથી લઈ જાઓ ને. મારાથી શ્વાસ નથી લેવાતો. મામા પ્લીઝ.
પ્લીઝ. ગુરુ જોઈ લીધું, સાંભળી લીધું. આ છોકરીના સાચે જ આંટા ઢીલા થઈ ગયા છે. થોડીક વારમાં કેવા રંગ બદલી રહી છે, જોયું નહીં તે? મામા પ્લીઝ પ્લીઝ મને બહાર કાઢો ને, હું તમારા પગે પડું છું મામા પ્લીઝ. હા, સંસ્કૃતિ ગુરુ લે તાળું માર. ના ગુરુ કાકા, કેશવ તમે તમે છો ને મારી બાજુમાં, જેને જે કરવું હોય ને એને કરવા દો. તમે બસ મારી બાજુમાં રહેજો. તાળું માર. પ્લીઝ મામા, માનો મારી વાત પ્લીઝ. આવું નહીં કરો પ્લીઝ મામા. ફાઈબા, મંગળ તું કઈ કે રે મંગળ. મામા પ્લીઝ મને સફોકેશન થાય છે મામા પ્લીઝ પ્લીઝ દરવાજો ખોલો. માં કરતા બમણો પ્રેમ કરે ને એને મામા કહેવાય. અને તમે એને જ ગાંડાની હોસ્પિટલમાં મોકલી દેવા માંગો છો? શકુંતલાબેન, તમે મારી વાત સમજો. આ બધું હું મારી ઈચ્છાથી નથી કરી રહ્યો, પણ આ બધું હું સંસ્કૃતિના ભલા માટે કરું છું. તમે જોયું ને એની માનસિક હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે. હા, જોયું, બધું જ જોયું, બધું બરાબર રીતે જોયું. અને એટલું જ હું તમને કહીશ કે જે ત્યાં થઈ શકે છે ને એ આપણે અહીંયા ઘરમાં રહીને પણ કરી શકીએ છીએ. શકુંતલાબેન, આ બધી કહેવાની વાતો છે. જ્યારે કરવું પડે ને ત્યારે ભલભલા પાછળ વળી જતા હોય છે. કાકા, સંસ્કૃતિનું જે કાંઈ પણ કરવાનું આવશે ને, હું એના માટે તૈયાર છું. આઈ એમ રેડી. માયા બેટા, હું તારી ભાવના સમજુ છું, પણ એની તબિયત વધારે બગડી તો? ગુરુભાઈ, તમે સાંભળ્યું ને મારી દીકરીએ શું કીધું? અને હું મારી દીકરીને બહુ સારી રીતે ઓળખું છું. પહેલા તો મારી દીકરી કંઈ કહે નહીં, અને જો એ કહે ને તો કર્યા વગર રહે નહીં. આ મંગળિયાનું કંઈક કરવું પડશે. સંસ્કૃતિની દિવાલ બનીને આડો ઊભો રહે છે, પણ એને ખબર નથી સંસ્કૃતિ ઘરમાંથી જશે તો જ એનો ઉદ્ધાર થશે. શકુંતલાબેન, માયા, તમે લોકોએ જોયું ને, આપણે બધું કરી લીધું. દવાની અસર થવાને બદલે આડઅસર થવા માંડી છે. હાલ સુધી જે સંસ્કૃતિ માત્ર કેશવ હોવાની વાતો કરતી હતી, એને કેશવ પ્રત્યક્ષ દેખાવા લાગ્યો છે. તમે લોકો જુઓ તો ખરા. હા કાકા, મેં બધું જોઈ લીધું. અને હવે અમારે વધારે કંઈ જોવું પણ નથી. કાકા, મમ્મી, જો આપણે બધા સાથે હશું ને તો સંસ્કૃતિને આમાંથી જલ્દી બહાર કાઢી શકશું. ગુરુભાઈ, થોડોક તો વિચાર કરો. સંસ્કૃતિ ત્યાં એકલી પડી જશે. એના કરતાં તો આપણે અહીંયા થોડીક એવી દવા કરાવીને આપણે એને અમેરિકા મોકલી દઈએ. અને કાલ ઉઠીને જો એની માનો ફોન આવ્યો અને તમને પૂછશે કે મારી દીકરી ક્યાં છે, તો તમે શું કહેશો? કે ગાંડાની હોસ્પિટલમાં, એમ? મમ્મી, તું એકવાર સંસ્કૃતિને સમજાવ ને, ટ્રાય કર ને. હા ગુરુભાઈ, ક્યાં છે સંસ્કૃતિ? હું એની સાથે વાત કરું છું. શકુંતલાબેન, તમારી ભૂલ થાય છે. તમે જે વિચારો છો એવું કંઈ જ નથી. ગુરુને બધી ખબર પડે છે કે એ શું કરી રહ્યો છે. એ પોતાની દીકરીને હોસ્પિટલમાં મોકલી રહ્યો છે. એ જે કરી રહ્યો છે એ સંસ્કૃતિના હિતમાં છે. ના, એમાં એનું નુકસાન થશે. એ છોકરી ત્યાં એકલી પડી જશે. એની માનસિક હાલત વધારે બગડશે. હા ફૈબા, તમે મોટાઓ બોલતા હોય ત્યારે નાનાએ વચમાં બોલવું ના જોઈએ. એ વૈષ્ણવ પરિવારની પરંપરા છે. જો તારા વરને ઊભો છે ને ચૂપચાપ, તો તું પણ એમાં જ ઊભી રહે. છાયાબેન, તમે સમજો. હું નહીં, તમે સમજો. દીકરીના સાસરે ઘર જેવું વાતાવરણ મળે એનો મતલબ એ નથી કે દીકરીનું સાસરું પોતાનું થઈ ગયું. એટલે એ ઘરની વાતમાં તમે માથું મારો એ બહુ ખોટું કહેવાય. શકુંતલાબેન, અમે જે કરીએ છીએ, ગુરુ જે વિચારી રહ્યો છે એ સંસ્કૃતિના ભલા માટે જ છે. એટલે એ વાતમાં કોઈએ વચમાં બોલવાની જરૂર નથી. પણ હું જે કરી રહી છું એ સંસ્કૃતિનું ભવિષ્યનું વિચારી રહી છું.
એના ભવિષ્યનો તો તમે વિચાર કરો. વિચારી લીધું. તમે પણ વિચારો અને હદ મારો. આની પહેલા પણ મારે તમને કહેવું હતું, પણ હું મૂંગી રહી. એવા સમયે મૂંગી રહી જ્યારે તમારે બોલવું બહુ જરૂરી હતું, પણ તમે આંખ આડા કાન કરી લીધા. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? જુઓ મંગાભાઈ, બધી તૈયારી તમારે જોવાની છે. ચોરીની બાજુમાંથી હલતા નહીં હો. બધું જુઓ તમે. હા, એક્ટર હિયર. તમે જાઓ. હા, ધીમેથી બોલ. સોરી, પણ માધવ શેઠ અહીંયા નથી ને? કાન ખોલીને સાંભળી લે ખીમજી. શેઠ કે સર, એ હું જ છું, તારો ઓલો માધવ નહીં. અને બીજી વાત, દિવાલોના પણ કાન હોય છે. આવો.